આ ફોન નાના ચિલોડાથી છે, તાલુકો જિલ્લો ગાંધીનગર, અને જય રામચંદ્રભાઈ વાઘેલાનો. તે વેલસેટ પરિવારમાંથી છે. એના મમ્મી પપ્પા આર્મી રિટાયર્ડ ઓફિસર છે, અને જયભાઈ છે એ બેંકમાં નોકરી કરે છે. તો તેના માટે કોઈ યોગ્ય પાત્ર મળી જાય એ માટે મિત્રો ઓડિયો એટલો શેર કરો કે જે જયભાઈ માટે સારું કોઈ પાત્ર મળી જાય. તો આખો ઓડિયો સાંભળો અને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. एक मिनिट. हाँ येते भाई. हाँ जी. हेलो. हाँ जी. नमस्कार साहेब, नरेशभाई सोलंकी बोलो. नमस्कार. राणे नमस्कार. मासी आम्ही एक दे में. હા તો અમારી કા ભાઈ છે. हाँ जी. અને અનમેરિડ છે. બરાબર. મારા માસીના બાબા છે. બરાબર. હવે એમના માટે તમે એક ઓડિયો ઉતારીને એમનો બી આપણે થોડો વાતચીત કરી. બરાબર. એટલે એમને વ્યવસ્થિત ગોઠવાય. બરાબર. એ રીતનું કરવાનું સાહેબ. આપણે ઓડિયો મૂકવાનો છે ચેનલ ઉપર. આ મારા માસીથી ગાંધીનગર છે. બરાબર. અને એમણે બી તમારી જોડે થોડી વાતચીત કરે છે. બરાબર. આપો જી. હા જી. હા સાહેબ. હા હા. જય દેવી. બોલો બેન, બોલો. કીધું ભાણિયો છે મારો અને બરાબર. બેંકમાં સર્વિસ કરે છે. બેંકમાં સર્વિસ કરે છે. હા. પણ હવે ઉંમરમાં થોડી છે તો હા શું કહેવાય અત્યારે એમના જેવું મળે નહીં એટલે થોડુંક. બરાબર. હા એટલે એમની બાજુમાં 35 છે. શું નામ છે ભાઈનું? ભાઈનું નામ જય છે, જય વાઘેલા. પેલા તમે છે ને બેન થોડુંક શાંત જગ્યામાં વયા જાવ ને, જે તમે બોલે છે ને પાછળ એ બહુ બેકારો આવે છે. અચ્છા હા બોલો. એટલે બધી રીતે સારું છે, ઘર-બાર પોતાનું છે. શું નામ છે ભાઈનું? જય વાઘેલા. જય ભાઈ. પપ્પાનું નામ? રામચંદ્ર. રામચંદ્ર ભાઈ વાઘેલા. વાઘેલા. ક્યાં સમાજમાંથી છો? અમે વાલ્મીકી સમાજ. અચ્છા. એમની જન્મ તારીખ શું છે? બર્થડે? એક મિનિટ. યાદ હોય તો. જય તારું જન્મ તારીખ 26/8/92. 26/8/92. 32 વર્ષ છે. બરાબર. 32 વર્ષ ને 8 મહિના જેવું છે માથે. બરાબર ને? એટલે આ રીતનું છે. એમની 2-3 બહેનો છે ને તો ટીચરમાં છે. બરાબર. બરાબર. કુટુંબ વેલ સેટ છે, પણ હવે આ શું સારું નરસું જોવાનું બધું. બરોબર. બરોબર. તો શું કરવાનું છે? વિડીયો ઉતારીને આપવાનું કે તમે જે કઈ વાતચીત કરશો એનો ઓડિયો બનશે. હા એટલે બેનનો બાબો છે. અચ્છા, તમારા બેનનો બાબો એટલે ભાણેજ. બરાબર છે. પછી આપણે આ ઓડિયો મૂકશું એની પરમિશન હશે ને ભાઈ? પછી કઈ વાંધો નહીં લે ને? એ એમને પૂછી જો. પેલા પૂછીને જ બેન ફોન કરો. એનું કારણ છે કે તમારી સાથે હું વાતચીત કરી લઉં, આપણે રેકોર્ડિંગ કરી લઈએ અને પછી આપણે ઓડિયો મૂકીએ અને પછી ભાઈનો ફોન આવે કે મારે ઓડિયો નથી મુકાવો તો બેન પ્રોબ્લેમ થાય ને. પેલા તમે પૂછી લ્યો, પરમિશન લઈ લ્યો, પછી આપણે વાત કરીએ બેન. ભાઈ કહે છે કે તમે આ જે તમે બોલશો એનો સાહેબ હું તમારો નંબર આપું કે એમને? હાજી હાજી. એ ભાઈનું નામ છે જય રામચંદ્ર વાઘેલા. હાજી હાજી, મેં નામ તો લખી લીધું છે, પણ એમાં શું છે, ભાઈની પરમિશન હોય, ભાઈ કે વાંધો નહીં ઓડિયો મૂકો તો વધારે સારું રહે. લો ભાઈ એમની જોડે જ વાત કરો. આપો ભાઈને જ આપો. હા બોલો. જયભાઈ, એમાં એવું છે, આપણે યુટ્યુબમાં ચેનલ છે જીવન સંગીની નામ છે એની અંદર અમે ઓનલી ઓડિયો રેકોર્ડિંગ મૂકીએ છીએ તમારા બાયોડેટાનો. એની અંદર તમને જે કાંઈ પ્રશ્ન પૂછવામાં આવે એના તમે જવાબ આપો. એ ઓડિયો આપણે વાયરલ કરીએ. એના હિસાબે ક્યાંય એવું સારું પાત્ર હોય, તમારી વાત કોઈને ધ્યાનમાં આવી જાય તો તમને કોન્ટેક્ટ કરે. આ રીતે હોય. એમાં નંબર હોય, તમારો ફોટો હોય, આ રીતના. બરાબર. વાંધો નહીં. બરાબર ને? હા ડન. બરાબર છે. તમારું નામ છે જયભાઈ રામચંદ્રભાઈ વાઘેલા, બરાબર? બરાબર છે. તમારું ગામનું નામ શું છે?
ભાટ ગામ છે, ગાંધીનગર વાળું. કેવું માટ? ગાંધીનગર છે ને આપણે, હા ગાંધીનગર. ત્યાં ભાટ ગામ છે ને. ભાડ ભાટ. ભાટ હા. ભાટ ગામ. અને તાલુકો જિલ્લો કયો આવે આપણે? અમારે તો ગાંધીનગર જ લાગે. ઓકે. ભાટ જ લાગે. તાલુકો જિલ્લો ગાંધીનગર જ લાગે ને? હા. તો અમારે રહેવાનું નાના ચિલોડા છે, એ અચ્છા. અમદાવાદમાં આવ્યું. નાના સિલોડા ગામ. હા. તો પછી ગામનું નામ જ લખાવો. આપણે ભાટ લખાયું ને એને બદલે નાના સિલોડા જ લખાવો. હા, નાના ચિલોડા છે. અને તમારે જે નંબર અંદર નાખવાનો છે ઓડિયોમાં, એ નંબર આપણે કયો નાખવાનો છે? 9033313701. અચ્છા 9 0 0 333 333 13 13 701. 701. ઓકે, બરોબર છે. તમે કામ શું કરો છો? હું બેંકમાં જોબ કરું. અચ્છા અચ્છા અચ્છા. કઈ બેંક કઈ? એયુ છે. કઈ? એયુ સ્મોલ ફાઇનાન્સ. અચ્છા અચ્છા અચ્છા. હા હા, બરોબર છે. એમાં એમાં પછી સેલેરી કેટલી છે તમારી? 29,000. અચ્છા, 29,000. બરોબર છે. પછી તમારા ફેમિલીમાં કોણ કોણ? ફેમિલીમાં મધર ફાધર છે. મધર ફાધર? બ્રધર અને બે બહેનો છે. અચ્છા, તો જે ભાઈ છે એ તમારાથી નાના મોટા? નાના મોટા છે, એના મેરેજ થઈ ગયા છે. એટલે બે ભાઈઓ કીધા ને ટોટલ, કે ત્રણ ભાઈઓ? હા, ટોટલ અમે બે ભાઈ છે. અચ્છા, ટોટલ બે ભાઈઓ અને બે બહેનો. બે બહેનો છે એ સાસરે છે ને? હા. બરાબર છે. અને જે તમે છો મોટા છો ભાઈમાં કે નાના છો? બે ભાઈમાં હું મોટો, એક બીજો નાનો ભાઈ છે, એના મેરેજ થઈ ગયા. અચ્છા અચ્છા અચ્છા. નાના ભાઈના મેરેજ થઈ ગયા છે. તો એવું કેમ થયું કે નાના ભાઈના મેરેજ થઈ ગયા ને તમે રહી ગયા? એનું થઈ ગયું હતું એટલે એના કરી દીધા પછી. લવ મેરેજ. અચ્છા 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 અચ્છા, લવ મેરેજ થઈ ગયા. હા હા હા, બરોબર છે બરોબર છે. એમની પછી તમારા આ 32 વર્ષ જે થયા છે, તો તમારે કઈ સગાઈ કે લગ્ન અગાઉ થયેલું ખરું? ના ના, એવું કઈ નથી. અચ્છા અચ્છા, એવું છે. બરોબર છે બરોબર છે. તમે કેટલો અભ્યાસ, કેટલો તમારો ભણતર? એમએ કરેલું છે મેં. એમએ? બરોબર છે બરોબર છે. પછી તમારું જે ગામ છે નાના સિલોડા, તો ત્યાં મકાન છે, માલિકીનું છે તમારે? અમારું ખુદનું મકાન છે. એમ? ઈ કેટલા રૂમ વાળું છે? હા, ઈ કેટલા રૂમ વાળું છે? 3 રૂમ છે. 3 રૂમ વાળું છે. બરોબર છે. પછી જે નાના ભાઈ છે એનો ચૂલો અલગ છે કે તમારી સાથે જ રહે છે? સાથે જ છે અત્યારે તો અમે. અચ્છા અચ્છા, બધા સાથે જ રહ્યો છો. હા. બરાબર છે. પછી તમારે કઈ જમીન કે એવું કઈ ખરું, ખેતીવાડી? ના ના. મધર ફાધર આર્મીમાં છે. એમ એમ રિટાયર થઈ ગયા. એમ? મમ્મી વખતે આર્મીમાં હતા? હા, રિટાયર થઈ ગયા. વાહ 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 વાહ, બહુ બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. બરોબર છે. એટલે પપ્પા અત્યારે તો રિટાયર થઈ ગયા, એટલે બીજું કઈ કામ નહીં કરતા હોય ને? હા, પપ્પા છે રિટાયર થઈ ગયા, કરે છે. બસ રિટાયર. હા. સમજાઈ ગયું સમજાઈ ગયું. આપણે આ તમારું જે છે ગામ નાના સિલોડા, ત્યાંથી ગાંધીનગર કેટલું દૂર થાય? 3 કિલોમીટર 5 કિલોમીટર જેવું. અચ્છા, 5 કિલોમીટરની આસપાસ થાય. અમારું ગામ ભાટ. હાલો. હા, એટલે ગાંધીનગર 15 કિલોમીટર. અચ્છા, હા સમજાઈ ગયું. એટલે આપણું જે નાના નાના સિલોડા ગામ છે ત્યાંથી ગાંધીનગર 15 કિલોમીટર થાય ને? હા, 15 કિલોમીટર. સમજાઈ ગયું સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ, કોઈ તમને સારું પાત્ર મળી જાય, બરાબર છે? તમારો મને એક ફોટો મોકલી દેજો. સારું. અને ખાસ કરીને ફ્રોડ કોલથી એક સાવધાન રહેજો. કોઈના ફ્રોડ કોલ આવે, પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા કોઈ યારે. ઓકે. બરાબર છે. પછી જે આપણે નાના ભાઈએ જે સંબંધ થયો ભાઈનો, ઈ ક્યાં સમાજના છે બેન? ઈ બેન ક્યાં સમાજના? એ ભીલ છે. હે? એ ભીલ સમાજના. એમ એમ, હા બરોબર છે બરોબર છે. પછી આપણે આ ઓડિયો મૂકીએ તો આપણે એવું કઈ ખરું કે આપણે કોઈ બીજા સમાજ હોય તો હાલે ખરા તમારે? બને તો આપણું હોય તો સારું, બાકી વધારે સારું. બરોબર છે, કોઈ વાંધો નહીં. આપણે આપણો સમાજ હોય વાલ્મીકી સમાજ તો વધારે સારું, નહીં તો પછી કોઈ બીજા સમાજ હોય તો તમને કાંઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે બરાબર છે. પછી કોઈ માનો કે કોઈનું છૂટું થઈ ગયું હોય, કોઈના હસબન્ડ હોય ગુજરી ગયા હોય, વિધુર હોય, એવું કોઈ પાત્ર હાલે કે આપણે એવું કઈ ગણતરી નથી? ના, એવું નહીં. એવું અનમેરિડ હોય એ જ કરવું છે ને આપણે? હા.
સમજાઈ ગયું. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, તમારો મને ફોટો મોકલી દો. આ જ મારો વોટ્સએપ નંબર છે, હમણાં હું તમને જીવન સંગીની લખીને મોકલું, એમાં મને મોકલી આપો. ઓકે ડન. બરાબર છે? ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં હો. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.